નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને મહત્વના ખેડૂત સમાચારો વિશે વાત કરવાની છે. તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય. અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે. તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો 15 દિવસમાં ગામડામાં નવા વીજ કનેક્શન અપાશે. કેન્દ્ર સરકારે મિત્રો વીજળી ગ્રાહક અધિકાર નિયમોમાં મિત્રો સુધારો કર્યો છે. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે મેટ્રો શહેરમાં 3 દિવસની અંદર વીજ કનેક્શન છે એ મિત્રો આપવામાં આવશે. તો મિત્રો નગરપાલિકાઓમાં 7 દિવસની અંદર, ગામડાઓમાં મિત્રો 15 દિવસની અંદર અને મિત્રો પર્વતીય વિસ્તારોમાં 30 દિવસની અંદર નવા મિત્રો વીજ કનેક્શન છે એ મિત્રો આપવામાં આવશે. રેસિડેન્શિયલ મિત્રો કોમ્પ્લેક્સ અને રેસિડેન્ટ એસોસિએશનને દરેક ઘર માટે સિંગલ પોઈન્ટ આપવાનો રહેશે અને કનેક્શન લેનારની ઈચ્છાને અનુસરવાનું સૂચન પણ કરાયું છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને મિત્રો ભારે નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી. જેથી મિત્રો ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે અને દેવા માફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જો કે મિત્રો ખેડૂતોનું અત્યારે આંદોલન પણ ચાલી રહ્યું છે, જેમાં ખેડૂતોની માંગણીઓ છે કે એમએસપી અને જે પણ ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ થવા જોવે. જ્યારે મિત્રો ભાજપ સરકારે ઉદ્યોગપતિના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કર્યા છે તો ખેડૂતોના કેમ નહીં? જ્યારે મિત્રો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ થયા છે, પણ આપણા ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ નથી થયા. જો કે મિત્રો હવે ચૂંટણી પણ આવી રહી છે અને ચૂંટણી ટાણે ખેડૂતોને મિત્રો ખાલી વચનો આપવામાં આવે છે અને મિત્રો વચન આપીને જે પણ પાર્ટી જીતે છે એ પછી મિત્રો ખેડૂતોને દેવા માફ કરતી નથી અને મિત્રો બધું ભૂલી જાય છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, 4 દેશોમાં ડુંગળીની નિકાસ થશે. મિત્રો કેન્દ્ર સરકારે 4 દેશ બાંગ્લાદેશ, મોરેશિયમ, બેહરૂન અને મિત્રો ભૂટાનમાં 54,760 ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે. 31 માર્ચ સુધીમાં તેની નિકાસ થશે. મિત્રો ગત ડિસેમ્બર મહિનામાં સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ગુજરાતમાં પણ ખેડૂતોએ ડુંગળી રોડ પર ફેંકીને નિકાસબંધી હટાવવા માટે માંગ કરી હતી. તો મિત્રો ભાવનગરમાં પણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા હતા. ત્યાર પછીના સમાચારો મિત્રો, 29 કરોડ લોકોએ આ કાર્ડ બનાવ્યું, જેમાં મિત્રો તમને 2 લાખ રૂપિયાનો મફત વીમો મળે છે. તમે પણ મિત્રો આમાં અરજી કરી શકો છો. અસંગઠિત મિત્રો ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં મિત્રો ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી. આ યોજનાને ઘણો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં 29 કરોડ 41,32,933 ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે, જેમાં મિત્રો આર્થિક સહાય ઉપરાંત સરકાર મિત્રો ઈ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને 2 લાખ રૂપિયાના અકસ્માતિક વીમાનો લાભ પણ આપે છે. ઈ શ્રમ કાર્ડ ધારક મિત્રો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના, સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના અને અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે મિત્રો લાભ મેળવી શકે છે. યોજના આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અને પ્રધાનમંત્રી રોજગાર મિત્રો સર્જન યોજના પણ ઉપલબ્ધ છે. જેથી મિત્રો તમે પણ જો ઈ શ્રમ કાર્ડ નથી બનાવ્યું તો વહેલી તકે તમે પણ મિત્રો ઈ શ્રમ કાર્ડ બનાવી લેજો. ત્યાર પછીના સમાચારો મિત્રો, ગરીબો માટે 4 કરોડ મકાન બનાવ્યા. પીએમ મોદીએ મિત્રો નવસારીમાં 3050 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ગરીબો માટે 4 કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે. ચૂંટણીમાં મિત્રો વિજય અપાવવા બદલ નવસારી અને રાજ્યની જનતાને આભાર માનું છું. મારા ગયા પછી સીએમ ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ તેમજ ઉમંગ અને મિત્રો ઉત્સાહ સાથે ગુજરાતના
વિકાસને આગળ ધપાવ્યો છે. વિકાસ કાર્યો દક્ષિણના લોકોનું જીવન મિત્રો સરળ બનાવાશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ગુડ ન્યૂઝ. ચૂંટણી પહેલા ઈંધણ થશે સસ્તું. ટૂંક જ સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. એ પણ મિત્રો 1-2 રૂપિયા નહીં, પરંતુ 6 થી લઈને 11 રૂપિયા સસ્તું થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો માર્ચમાં તેની જાહેરાત પણ થઈ શકે છે. એક રિપોર્ટ પ્રમાણે ક્રૂડ ઓઇલના ભાવ પણ ટેકો આપી રહ્યા છે. ભારતીય ઓઇલ કંપનીઓ પણ સતત મિત્રો નફો કરી રહી છે. આવી સ્થિતિમાં મિત્રો સામાન્ય માણસ ને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત મળી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, લાડલી દીકરી માટે સરકારની ખાસ યોજના અંતર્ગત મિત્રો ₹1,10,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની જાય અને સમાજમાં મિત્રો સન્માનભેર પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર મિત્રો દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. વહાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે. મિત્રો, વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વાર્ષિક મિત્રો આવક 2 લાખ રૂપિયા કે તેનાથી મિત્રો ઓછી આવક હોય તેને આ યોજના હેઠળ 1,10,000 રૂપિયાની સહાય મિત્રો આપવામાં આવે છે. જે વ્યક્તિ મિત્રો વહાલી દીકરી યોજનાનો લાભ મિત્રો માતા પિતાની પહેલી 2 દીકરીઓ માટે મળી શકે છે. જે માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યમાં રહેતો હોવો જરૂરી છે અને તેથી મિત્રો વ્યક્તિ પાસે બેંકનું એકાઉન્ટ હોવું જરૂરી છે. ઉપરાંત મિત્રો અરજી કરનાર વ્યક્તિની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોવી જોઈએ. ત્યાર પછીના સમાચારો મિત્રો, આવા ખેડૂતોને નહીં મળે પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો. કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાના 16મા હપ્તાની તારીખ જાહેર કરી દીધી છે. મિત્રો, 28 ફેબ્રુઆરીએ 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો છે એ મિત્રો નાખવામાં આવશે. તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજનાના લાભ માટે જે પણ ખેડૂતોએ તેમના મિત્રો બેંક એકાઉન્ટ આધારને KYC અને જમીનની ચકાસણી સાથે લિંક નથી કરાવ્યું તેમના ખાતામાં મિત્રો પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો છે એ મિત્રો જમા નહીં થાય. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોના આંદોલન વચ્ચે સરકારનો મોટો નિર્ણય. હવે મિત્રો ભારતમાં પોટાશ સસ્તું થશે. દેશમાં હાલ મિત્રો એક તરફ ખેડૂતો પોતાની માંગણીઓ સાથે દિલ્હી આવવા પર અડગ છે. સરકારે તેમને પંજાબ હરિયાણા બોર્ડર પર રોક્યા છે અને સતત તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન મિત્રો કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે જેનાથી મિત્રો આવનાર દિવસોમાં ખેડૂતોને મોટી રાહત મળી શકે છે. સરકારના મિત્રો આ નિર્ણયથી દેશમાં પોટાશના ભાવ સસ્તા થવાની ધારણા છે. વાસ્તવમાં મિત્રો કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે માટે મિત્રો ખાંડ મિલો દ્વારા ખાતર કંપનીઓને વેચવામાં આવતા પોટાશ અને મિત્રો ડેરવિન્ડ ફ્રોમ મિત્રો મોલાસીસ ના ભાવ નક્કી કર્યા છે. સરકાર ખાતર કંપનીઓને સબસિડી પણ હવેથી આપશે. આટલું જ નહીં મિત્રો સરકારે પીડીએમ નું ઉત્પાદન કરતી કંપનીઓ અને એકમોને પણ રાહત આપી છે. આ ઉત્પાદકો ખાતર વિભાગની પોષક આધારિત સબસિડી સ્કીમ NBS હેઠળ પ્રતિ ટન ₹345 રૂપિયાની સબસિડીનો દાવો પણ કરી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતો માટે હાશકારો મળે એવા નિર્ણયો. દેશના મિત્રો વિકાસ કરવા અને તેને વધુ વેગ આપવા માટે નેશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટર ઓપરેશન લિમિટેડ મિત્રો NBCC પણ કૃષિ ક્ષેત્રમાં પ્રવેશ કરવા જઈ રહી છે. NBCC એ મિત્રો સહકારી ક્ષેત્રમાં નેશનલ મિત્રો કોઓપરેટિવ ડેવલપમેન્ટ મિત્રો કોઓપરેશન મિત્રો NCDC અને નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ મિત્રો ડેવલપમેન્ટ નાબોર્ડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જે અંતર્ગત મિત્રો વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના શરૂ કરવાની થવાની છે. જેમાં મિત્રો NBCC દેશના વિવિધ રાજ્યોમાં લગભગ 2000 અનાજ સંગ્રહ વેરહાઉસ બનાવાશે. પરંતુ હાલમાં વિવિધ રાજ્યોની મિત્રો PSC અને સહકારી બેંકો સાથે 200 અનાજ વેરહાઉસ બનાવવા માટે જ મિત્રો MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
ત્યાર પછીના સમાચારો, માર્યા ગયેલા ખેડૂતોને શહીદનો દરજ્જો આપે સરકાર. મિત્રો, ખેડૂત નેતા સરવણસિંહ પટેલે શંભુ બોર્ડરે માર્યા ગયેલા ખેડૂતોને શહીદનો દરજ્જો આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે મિત્રો, શંભુકરણસિંહના મૃત્યુ બાદ પંજાબ સરકાર છે એ મિત્રો તેની સાથે વાતચીત ચાલી રહી છે. અમારી માંગ છે કે હુમલાખોરો સામે હત્યાનો કેસ નોંધવો જોઈએ. પંજાબ સરકારે શુભકરણને શહીદનો દરજ્જો આપવો જોઈએ અને તેના પરિવારોને વળતર મળવું જોઈએ. પંજાબ સરકાર મિત્રો શહીદ ખેડૂતોનું અપમાન કરી રહી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, જેલ ભજીયા હાઉસને મળશે હવે નવો લુક. અમદાવાદમાં આવેલા મિત્રો જેલ ભજીયા હાઉસને નવો મિત્રો હેરિટેજ લુક આપવામાં આવશે. તેની પાછળ મિત્રો 2.40 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે. હવે મિત્રો 3 માળનું અદ્યતન જેલ ભજીયા હાઉસ જોવા મળશે. જેલર કેદીઓ અને જેલની અંદરના માહોલની થીમ પર તેને તૈયાર કરાશે. અહીં મિત્રો સ્પેશિયલ ગાંધી થાળી પણ મળી રહી છે. જણાવી દે કે મિત્રો આ જેલ ભજીયા હાઉસ અમદાવાદના મિત્રો આરટીઓ ખાતે કેદીઓ ચલાવે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોની દિલ્હી ચલો માર્ચ મોકૂફ. ખેડૂતોના આંદોલન વચ્ચે સંયુક્ત કિસાન મોરચા મિત્રો એસકેમે તેની દિલ્હી ચલો માર્ચ 29 ફેબ્રુઆરી સુધી મિત્રો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ખેડૂત સંગઠનના નેતા મિત્રો સરબન સિંહ પટેલે કહ્યું કે અમે અમારા યુવા ખેડૂત શુભકરણસિંહને ગુમાવ્યા છે. અમે નક્કી કર્યું છે કે અમે 24 ફેબ્રુઆરીએ કેન્ડલ માર્ચ કાઢીશું. 27 ફેબ્રુઆરીએ ખેડૂત સંગઠનોની બેઠક યોજાશે. 29મી ફેબ્રુઆરીએ આંદોલન માટે અમારા મિત્રો આગામી પગલાંની જાહેરાત કરાશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, રાજ્યમાં ફરી એકવાર આંદોલનના એંધાણ. પડતર માંગને લઈને રાજ્યના કર્મચારીઓ ફરી એકવાર ગાંધીનગર ખાતે ભેગા થયા હતા. જોકે મિત્રો સરકારે કર્મચારીઓના આંદોલનને ચૂંટણીલક્ષી ગણાવીને નકારી કાઢ્યું છે. પરંતુ કર્મચારીઓ પોતાની માંગ જેવી કે જૂની પેન્શન યોજના અને ફિક્સ પગાર નાબૂદી, કાયમી ભરતી કરી અને કેન્દ્રના ધોરણો પગાર પંચ, 7મા મિત્રો પગાર પંચ પ્રમાણે મિત્રો ઘર ભાડું અને જીપીએફમાં 10% સામે સરકાર 14% જમા જેવી વિવિધ મિત્રો માંગને લઈને સત્યાગ્રહ ચાવણી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર પછીના સમાચારો મિત્રો, કોરોના બાદ વધુ એક વાયરસનો કહેર. કોરોના બાદ મિત્રો અમેરિકામાં વધુ એક વાયરસ કહેર મચાવી રહ્યો છે. આ કિસ્સામાં મિત્રો સીડીસી દ્વારા મિત્રો બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર પેટના વાયરસ, જેને મિત્રો સામાન્ય રીતે નોરો વાયરસ કહે છે, હાલમાં મિત્રો યુનાઇટેડ સ્ટેટ્સના મિત્રો સમગ્ર ઉત્તર પૂર્વીય પ્રદેશમાં મિત્રો ફેલાયો છે. જેમાં મિત્રો સામાન્ય રીતે ઉલટી, ઝાડા અને ખોરાકથી જન્મેલી બીમારીના પ્રાથમિક લક્ષણો છે. આ રોગ મિત્રો તમામ વય જૂથોની વ્યક્તિઓને અસર કરી રહી છે અને તે મિત્રો ખૂબ જ સરળતાથી અને ઝડપથી ફેલાય છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ભારતના 5 રાજ્યમાં મફત વીજળી. મિત્રો ભારતના 5 રાજ્યો છે એમાં મિત્રો મફત વીજળી મળે છે. દિલ્હીમાં મિત્રો 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. તો મિત્રો ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. તો મિત્રો રાજસ્થાનમાં પણ 5 લાખ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. તો મિત્રો હિમાચલ પ્રદેશમાં પણ 125, તો પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. તો મિત્રો ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ તે મિત્રો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને વીજ બિલ માફ. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ મિત્રો ગૃહમાં આપી મિત્રો મહત્વની જાણકારી. જેમાં મિત્રો ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે. ગુજરાતમાં મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટે મિત્રો વીજ કર વસૂલવામાં આવતો નથી. તેમને મિત્રો હવે મુક્તિ આપવામાં આવી છે. અગાઉ પણ મિત્રો ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ મિત્રો 2007માં 10% હતો, જેને મિત્રો વર્ષ 2012માં ઘટાડીને 7.50% કરવામાં આવ્યો છે. જેમાં પણ મિત્રો 250 યુનિટ સુધી કોઈ પણ મિત્રો વીજ કરો વસૂલવામાં આવતો નથી. ઉર્જા મંત્રીએ કહ્યું કે મિત્રો રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત મિત્રો વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.